પણ છે, ભાજપે એમાં જ ઓફિસ છે અત્યારે, અને એના કાર્યકર્તાઓ અતિ ઉત્સાહી છે, જેમાં એક અમારા ફ્યુચરના ચીફ મિનિસ્ટર અમારી બાજુમાં જ રહી છે અમારું. મારા ભાઈએ કીધું કે હવે આપણે શું કરવું જોઈએ, એટલે અમે અમારા બે ભાઈઓએ કીધું કે તમારો બહુ જ મહેનત મજૂરી કરીને કમાયેલો પૈસા અમારે જોતો નથી, તમારે શું આપો, તમને સ્કૂલનો આપો, આઈટી હરિયા કોલેજનો. 1985ની આજુબાજુ મારા ફાધર અમને બંને દીકરાઓને બોલાવ્યા, હું ને મારા મોટા ભાઈને, કે મારે મારો વારસો તમને લોકોને સોંપી દેવો છે. એ ટાઈમે અને સીધો ગુજરાતી મીડિયમમાં પડી જાય નવાઈની વસ્તુ છે. એ ટાઈમે આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી. મને જામનગર અત્યારે પણ બહુ ઓછી સ્કૂલ છે જે ઇંગ્લિશ મીડિયમ ચાલતી. પ્રોગ્રેસ થતો ગયો, જેમ એક સાથે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 11th સ્ટાન્ડર્ડ જ્યારે પહોંચ્યા ત્યારે સ્ટુડન્ટ પાછા મારા ફાધર પાસે આવ્યા કે હવે અમારે શું કરવું. ગુજરાતી મીડિયમ માટે ઇંગ્લિશ મીડિયમમાં જઈ શકે, જેમાં હું એક વિદ્યાર્થી હતો, પણ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જેવું બહુ ડિફિકલ્ટ હતું. એમને ભણવું કેવી રીતે બતાવી દયા, કારણ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની માત્ર ત્યારે 2 કે 3 સ્કૂલ હતી, બાકી બધી મીડિયમ હતી ગુજરાતી. બાપુજીની ઈચ્છા હતી કે આપણા ભાઈઓ પરદેશમાં ઘણા બધા અવેલેબલ છે, પણ એ ટાઈમે કેરળનું વર્ચસ્વ હતું આ દેશમાં, એટલે આપણે કીધું કે એને આપણે ઇંગ્લિશ મીડિયમમાં જાણવું બહુ જ. ત્યારે પહેલું વર્ષ અમે ભારતીય વિદ્યાપીઠમાં ચલાવ્યું, ત્યાર પછી બીજા વર્ષે અમે સ્કૂલમાં શિફ્ટ થયા, કારણ કે જીઆઈડીસીએ પણ અમને લોન આપી હતી. મારા ફાધર એ ટાઈમે 11.5 લાખ ડાયરેક્ટ અને 1 લાખ બીજા, 12.5 લાખ અને 1.5 લાખ. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહિલા દિવસના સંદર્ભમાં અને રાણી અબક્કા દેવીજીના 500મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને જિલ્લા છાત્રા સંમેલનમાં વિવિધ કોલેજ કેમ્પસોમાંથી 250થી વધારે બહેનો છે એ સહભાગી થયા છે. રાષ્ટ્રહિત અને વિદ્યાર્થી હિત માટે કાર્ય, વિદ્યાર્થીનીઓ પણ સહભાગી બને અને વિદ્યાર્થી પરિષદ સાથે જોડાય, આવા હેતુથી આ કાર્યક્રમ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજવામાં આવ્યો. અસ્તુ. ભારત માતા કી જય.